નમસ્કાર મિત્રો, આજે જે ટોપિક આપણે લઈને આવ્યા છીએ કીપ અ સ્માઇલ ટેન્સ છે, જે સૌથી મોટામાં મોટા બધા લોકોને ખ્યાલ હોય છે કે દરેક સ્ટુડન્ટને ખબર હોય છે કે ભાઈ આવનાર પરીક્ષાની અંદર જ્યારે ટેન્સની બ્લેન્ક પૂછાતી હોય છે તો કઈ મિસ્ટેક સ્ટુડન્ટ કરી દે છે મોટા ભાગે, તો એને આપણે અહીંયા સમજીશું અને ઇઝીલી એક્ટિવ પેસિવની બ્લેન્ક હોય તો કઈ રીતે ક્રેક કરી શકાય છે અહીંયા સમજીશું. મુખ્ય ટેન્સ એટલે શું થાય? ટાઈમ, અ પર્ટિક્યુલર ટાઈમ શો કરતું હોય, એમાં એક પ્રકારની આપણે એક્શન કરતા હોય તો એને ટેન્સ કહેવાય છે. એક્શન ઇઝ ડન ઇન પર્ટિક્યુલર ટાઈમ. એ એક્શન કયા સમયની અંદર થઈ છે એ દર્શાવવા માટે સમયને આપણે એટલા માટે કહીએ છીએ કે ટેન્સ વપરાતો હોય છે. ટેન્સ મુખ્યત્વે 3 છે, તમને ને મને બધાને ખબર છે. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને લાસ્ટ જે છે એ ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ સમજો 1, 2 and 3, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. આ જે પ્રેઝન્ટ ટેન્સ હોય છે, હવે આ 3 ટેન્સને આપણે થોડુંક બેઝિક સમજી લઈએ તો આપણને ક્યારેય પણ બ્લેન્ક ખોટી નહીં પડે. પ્રેઝન્ટ ટેન્સ જે છે એ વર્તમાન કાળ કહેવામાં આવે છે. હવે તમે બધા વર્તમાન કાળમાં રહી અને ભૂતકાળ કહેવાય અને આને ભવિષ્ય કહેવાય. તમને મને બધાને ખબર છે. બસ આટલાથી જ આપણે ભૂલ કરી બેઠતા હોઈએ છીએ અને બ્લેન્ક ખોટી પડતી હોય છે. કીપ અ સ્માઇલ જુઓ, તમને સમજાવો. આપણે અહીંયા ક્યાં રહેતા હોય છે? વર્તમાનમાં રહેતા હોય છે. વર્તમાનમાં મહેનત કરી, શાના માટે મહેનત કરતા હોય છે? ભવિષ્ય માટે. એટલે વર્તમાન કાળની બ્લેન્ક છે એ ભવિષ્ય કાળમાં આવી શકે છે. એટલે વર્તમાનનું વાક્યની અંદર ભવિષ્યકાળ સપોર્ટ કરી શકે છે. ઓકે, એક બાજુ ભવિષ્યકાળ હોય તો એને વર્તમાન કાળની બ્લેન્ક આવી શકે છે. કીપ ઇન ધ માઇન્ડ. તમે સમજી ગયા હશો. એક વાક્ય લખું એના પરથી તમને ખ્યાલ આવશે. જુઓ, ઇફ you work hard, comma, you will pass. આના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા તમે ઇફ પછી જો વાક્ય જોશો તો તમને ખ્યાલ આવશે કે જે આ ઇફ યુ વર્ક હાર્ડ છે, યુ વિલ પાસ છે. તો મિત્રો અહીંયા જુઓ, આ વિલ ભવિષ્ય છે, આ વર્ક એ મૂળ રૂપ છે, આ વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળ કોને સપોર્ટ કરે છે? ભવિષ્યકાળને. કીપ ઇન ધ માઇન્ડ, ભવિષ્યકાળને સપોર્ટ કરે. તો વર્તમાન ભવિષ્યને સપોર્ટ કરશે. એટલે વર્તમાનની ખાલી જગ્યા હોય તો એમાં ભવિષ્યકાળ આવશે અને ભવિષ્યકાળ જો આવેલો હોય તો એમાં વર્તમાનનું રૂપ આવશે. પાસ્ટમાં પાસ્ટ જ આવે છે. પાસ્ટ કોઈને સપોર્ટ નથી કરતો. પાસ્ટમાં પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ આવે, પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ સિમ્પલ પાસ્ટ આવે. આ રીતે પાસ્ટની બ્લેન્કમાં પાસ્ટ જ પૂરું કરવાનું. એટલે બ્લેન્કમાં આપણે 4 ઓપ્શન પૂછાય તો ઇઝીલી ક્રેક કરશે. દરેક ટેન્સના 4 પાર્ટ્સ છે: સિમ્પલ, સાદો, કન્ટિન્યુઅસ, ચાલુ અને પરફેક્ટ. એટલે અહીંયા સાદો બોલું છું, ગુજરાતીમાં લખું છું ચાલુ અને અહીંયા લખું છું પૂર્ણ. ધ્યાન આપજો. અને લાસ્ટ છે એ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે કહીએ છીએ ચાલુ પૂર્ણ કાળ. તો દરેકના 4 ટાઈપ્સ છે અને 3 મેઇન છે. તો દરેકને આપણે 1 બાય 1 ક્રેક કરીશું તો ઇઝીલી 12 ટેન્સ બની જશે. તો આપણે આ બધા ટેન્સીસ જોવાના છે. પહેલા આપણે સિમ્પલ લઈશું, પછી કન્ટિન્યુ, પછી પરફેક્ટ. ઓકે, તો પહેલા સ્ટાર્ટ કરીએ છીએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલો ટેન્સ છે મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરી છે સાદો વર્તમાન કાળ. તમને મને બધાને ખબર છે કે સાદો વર્તમાન કાળ દરરોજ થતી નિયમિત ક્રિયા દર્શાવે છે. શું એટલાથી ઇનફ થઈ ગયું? ખબર પડી ગઈ ટેન્સ યુઝ થઈ ગયો? ના. એના 3 નિયમો આપણે યાદ રાખશું. 3 રૂલ્સ. અને 3 રૂલ્સ આપણી કોઈ પણ બ્લેન્ક રાઇટ કરશે. જુઓ અમારી સાથે, હસતા રહેજો. કીપ અ સ્માઇલ. વાક્ય સનાતન સત્ય હોય ત્યારે અહીંયા લખેલું આવી બ્લેન્ક પૂછાય: ધ સન ડેશ ઇન ધ ઈસ્ટ. હવે મિત્રો અહીંયા ટુ રાઇઝ લખ્યું હોય તો સન રાઇઝીસ ઇન ધ ઈસ્ટ આવશે. કીપ ઇન ધ માઇન્ડ. સનાતન સત્ય વાક્ય, એમાં કોઈ નિયમ નથી, કોઈ સમયદર્શક શબ્દ નથી. બીજાની વાત કરું, વાક્યમાં ઇફ અને અનલેસ આવેલા હોય, વાક્ય શરૂ થયું હોય અને બીજા વાક્યમાં વિલ વર્બ 1 આવું જોવા મળશે. સાદો ભવિષ્યકાળ લખેલું નહીં જોવા મળે, પણ તોય મેં લખ્યું છે સાદો ભવિષ્યકાળ હોય ત્યારે આ ટેન્સ આવશે. સમયદર્શક શબ્દો યાદ રાખજો: એવરી ડે, ડેલી, ઓફન, ઓલવેઝ, ફ્રિક્વન્ટલી, યુઝ્યુઅલી, જનરલી, એવરી પછી કોઈ પણ સમયદર્શક શબ્દો હોય તો આ કાળ આવશે. એક્ટિવમાં
ક્રિયાપદનું મૂળ રૂપ એ ના આવે તો ક્રિયાપદનું બહુવચન રૂપ આવશે. નકાર અને પ્રશ્નાર્થમાં ડુ ડસ અને વર્બ વનનો ઉપયોગ થાય. પેસિવ હોય તો ઇઝ એમ આર વર્બ 3 આવશે. આ યાદ રાખજો. હવે ઘણા ખરા મિત્રોને એમ થશે કે કોની સાથે સાહેબ વર્બ મૂળ રૂપ આવે, કોની સાથે બહુવચન રૂપ આવે, એ થોડું કહી દો તો સારું. આપણે ઇઝીલી ક્રેક કરી નાખીએ એને. જોઈ લઈએ. જુઓ, અહીંયા લખું હકાર, અહીંયા લખું નકાર. બેને ડિવાઈડ કરી દીધા. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ. આ બધાની સાથે વર્બ 1 એટલે કે મૂળરૂપ આવે ક્રિયાપદનું. એવું ને એવું દેશી ભાષામાં આપણે બોલીએ ભાઈ, એવું ને એવું, કાઉન્સમાં એવું ને એવું, હાદે હાદું. બીજો ભાગ પડશે હી, શી, ઈટ અને એક વચન નામ. આની સાથે આવશે ક્રિયાપદનું બહુવચન રૂપ એટલે કે એસ અથવા ઈએસ વાળું આવશે. ધ્યાન આપજો. હી, શી, ઈટ વચન સાથે. નકારમાં આની સાથે આવશે ડુ નોટ વર્બ 1 અને આની સાથે આવશે ડઝ નોટ વર્બ 1. ખ્યાલ આવી ગયો હશે તમને બધાને કોની સાથે શું આવે છે. ઓકે. ઘણા ખરાને બચારાને એ પણ ખબર નથી કોની સાથે એમિઝાર વપરાય. એ પણ ટેબલ લખી નાખું છું. ટુ બી વર્તમાન કાળના 3 રૂપો છે. કયા કયા? ઇઝ, એમ અને આર. આઈ સાથે શું આવે? એમ. વી, યુ, ધે અને બહુવચન નામ. આ બધાની સાથે મિત્રો આર આવશે. હી, શી, ઈટ, એક વચન નામ. આ બધાની સાથે ઈઝ આવશે. એક નાનકડી બ્લેન્ક પૂછાય કે આઈ ખાલી જગ્યા ઇન ગોવા ટુડે, તો અહીંયા ટુ બી લખેલું હોય, ખાલી ટુ બી લખેલું હોય તો શું મૂકશો? બી નું બી મૂકશો? ના. ટુડે એટલે પ્રેઝન્ટ ટેન્સ થયો. યસ. તો ટુ બી વર્તમાન કાળના રૂપો કેટલા? ઇઝ, એમ, આર. આવા આઈ સાથે શું આવે? તો એમ. કેટલી ઇઝી બ્લેન્ક છે અને આપણે મોટું વિચાર લઈએ છીએ. તો સો આવી નાનકડી બ્લેન્ક પૂછાય તો આપણે લખી છે. હવે કોની સાથે બહુવચન ને કોની સાથે એક વચન આવે અહીંયા લખી દીધું આપણે. હવે તમને બ્લેન્ક આવી પૂછાય કે રામ ડેશ ક્રિકેટ એવરી ડે. ટુ પ્લે લખેલું હોય, સમજો. તો ટુ પ્લે લખેલું હોય તો અહીંયા રામ છે, જે હી ક્રિયાપદનું બહુવચન, પ્લેનું પ્લેઝ, એવરીડે સાદો વર્તમાન કાળ દર્શાવે છે. તો આઈ હોપ આ ટેબલ લર્ન કરી લેશો તો ક્યારે તમારી બ્લેન્ક ખોટી નહીં પડે. હવે આપણે આપણા ટેન્સ ઉપર આવીએ છીએ. હવે અહીંયા પેસિવ છે, ઇઝ, એમ, આર, વર્બ 3 છે. એ પણ આપણે જોયું. રોહન ઓફન ક્રિકેટ ટુ પ્લે. સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરો કે કયા કાળનું છે. સમયદર્શક શબ્દ કયો છે? ઓફન છે. ખ્યાલ આવે છે? ઓફન સમયદર્શક શબ્દ છે, ગોખી દેવાના. સાદો વર્તમાન કાળ થયો. હવે ચેક કરવાનું છે એક્ટિવ છે કે પેસિવ છે. હવે એક્ટિવ પેસિવ ચેક કરવા માટે તમને એક હું હિન્ટ આપું છું, એ યાદ રાખજો. હું વડે ક્રિયાપદને પ્રશ્ન પૂછો તો અહીંયા આપણી પાસે હું કાઉન્સમાં કયું શબ્દ છે? પ્લે. કોણ રમે છે? હું પ્લે. જવાબ આવશે રોહન. તો રોહન જવાબ આવ્યો ખાલી જગ્યાની આગળ છે. હા, જો ખાલી જગ્યાની આગળ હોય, જો ખાલી જગ્યાની આગળ હોય તો એક્ટિવ. ઓકે. તો ખાલી જગ્યાની આગળ છે, હુ પ્લે, તો રોહન ખાલી જગ્યાની આગળ છે. તો હવે રોહન એટલે એક નામ થયું, તો ક્રિયાપદ બહુવચનમાં, તો પ્લેનું મિત્રો પ્લેસ થશે. કીપ ઇન ધ માઇન્ડ. કઈ વધારે ડિફિકલ્ટ છે નહીં. ઇફ વાળું વાક્ય, બીજો નિયમ. ઇફ અને અનલેસ થી એક વાક્ય. તો અહીંયા જો ઇફ યુ ખાલી જગ્યા હાર્ડ, અહીંયા યુ વિલ સાદો ભવિષ્યકાળ આવ્યો છે. રાઈટ. આપણી બ્લેન્ક સાચી છે કે અહીંયા સાદો વર્તમાન કાળ જ આવશે. હુ વર્ક, કોણ કામ કરે છે? હુ વર્ક, તો જવાબ આવશે યુ.
તો યુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એક્ટિવ છે એટલે વર્કનું વર્ક. ધ સ્ટોરી ખાલી જગ્યા બાય મી એવરી ડે. પ્રશ્ન પૂછો હુ રાઇટ. સમયદર્શક શબ્દ તો મળી ગયો છે એવરી ડે એટલે સાદા વર્તમાન કાળમાં. હવે એક્ટિવ પેસિવ ઓળખો તો હુ રાઇટ કોણ લખે છે, તો જવાબ શું આવશે? મી, જે ખાલી જગ્યાની પાછળ છે એટલે પાછળ હોય તો પેસિવ. તો અહીંયા સ્ટોરી એક વચન ઇઝ રિટન. કોઈ બી બ્લેન્ક ને ક્રેક કરી દેશો મારી ગેરંટી. બસ આ રીતે આઈડેન્ટિફાઈ કરો. કીપ ઇન ધ માઇન્ડ. થોડા હસતા રહેજો. આગળ વધીએ. હવે કેટલીક બ્લેન્ક અહીંયા મેં લખી છે, સાદા વર્તમાન કાળની છે. બીકોઝ પહેલો ટેન્સ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાદો વર્તમાન કાળ. આઈપીએલ ખાલી જગ્યા ઇન ઇન્ડિયા એવરી યર. પ્લે તો એવરી યર લખ્યું છે સાદો વર્તમાન કાળ. હવે પ્લે તો હુ પ્લે. હુ પ્લે કોણ રમે છે? જવાબ મળતો નથી ભાઈ. ચલો બીજો ટ્રાય કરીએ. વોટ પ્લે શું રમે છે? તો આઈપીએલ. તો વોટ થી પ્રશ્ન પૂછો ને આઈપીએલ આગળ આવ્યું એટલે પેસિવ થયું. કેમ પેસિવ થયું? જ્યારે વોટ વડે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ, વોટ પ્લસ વર્બથી ક્રિયા પ્રશ્ન પૂછીએ તો આપણને ઓબ્જેક્ટ મળે. અને જો ખાલી જગ્યાની આગળ હોય તો પેસિવ. ઓકે, ખાલી જગ્યામાં આગળ હોય તો પેસિવ. વોટ પ્લે આઈપીએલ સાદો વર્તમાન કાળ છે ઇઝ, અને પ્લે નું શું થશે? પ્લેડ. ઇઝ પ્લેડ. હિન્દી ડેશ ઇન મેજર ઓફ ગુજરાત. સનાતન સત્ય વાક્ય વાપર્યું હોય એવું લાગે છે. મોટા ભાગના સ્થળોમાં બોલાઈ રહી છે. તો હુ સ્પીક કોઈ બોલતું નથી, પણ પ્રશ્ન પૂછો વોટ સ્પીક શું બોલે છે? હિન્દી. તો ઓબ્જેક્ટ આગળ છે એટલે ઇઝ સ્પોકન. વર્બ 3 થશે. નેક્સ્ટ વન. ડેશ રામ ડેશ હિઝ ફોલ્ડ ફ્રીક્વન્ટલી. સમયદર્શક શબ્દ ફ્રીક્વન્ટલી આવ્યો અને ઓબ્ઝર્વ સાદો વર્તમાન કાળ છે. હવે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન ચિહ્ન હોય તો ડુ ડઝ આવે, પણ મારે જોવું પડે એક્ટિવની પણ બ્લેન્ક હોય, પેસિવની પણ હોય. તો હું પૂછું હુ ઓબ્ઝર્વ. હુ ઓબ્ઝર્વ તો રામ. તો છેલ્લી બ્લેન્કના આગળ છે? હા છે. જો બે ખાલી જગ્યા હોય તો છેલ્લી બ્લેન્ક જોવાની. તો છેલ્લી બ્લેન્કના આગળ છે તો એક્ટિવ થયું, તો રામ માટે ડઝ આવે અને ઓબ્ઝર્વ નું ઓબ્ઝર્વ આવશે. મિત્રો આ યાદ રાખજો. આઈ ડેશ નથિંગ બટ સિંગિંગ એવરી ટાઈમ. હુ લાઈક તો આઈ સાથે લાઈક નું લાઈક આવશે. બફેલો ડેશ ટ્વાઇસ ઇન અ ડે ટુ મિલ્ક. તો પ્રશ્ન પૂછો ટ્વાઇસ એટલે દિવસમાં 2 ટાઈમ આપે છે કે દરરોજ સેમ ટુ સેમ ક્રિયા થાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવ્યો. તો હુ મિલ્ક બફેલો. તો મિલ્ક નું શું થશે ભાઈ? મિલ્ક્સ. કારણ કે બફેલો એક જ છે, બફેલોઝ નથી લખ્યું. જો બફેલોઝ લખું તો મૂળ રૂપ આવે. ન્યૂઝપેપર ઓનલી વન્સ ઇન અ વીક. અઠવાડિયામાં એક વાર આવે છે ઇન અવર સોસાયટી. તો હુ ડિલિવર તો ડિલિવર કરનાર પર્સન હાજર જ નથી એટલે પેસિવમાં જશે. એટલે ન્યૂઝપેપર ઇઝ ડિલિવર્ડ with 3. આ રીતે એક્ટિવ પેસિવ ઓળખીને આપણે ટેન્સને ક્રેક કરવાનો છે મિત્રો. આગળ વધીએ. એના પછીનો ટેન્સ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળ વાપરતા હોઈએ છીએ. તમે બધા જાણતા હોય કે શોઈંગ ધ પાસ્ટ એક્શન. ઓકે, પણ હવે આપણે આ ટેન્સને ક્રેક કરવો હોય તો કઈ રીતે કરીશું? સમયદર્શક શબ્દો અને વાક્યની પેટર્ન, આ બે વસ્તુ આપણે યાદ રાખીશું. સમયદર્શક શબ્દો અને વાક્યની પેટર્ન. સૌપ્રથમ આપણે જો વાક્યમાં વેન વાઇલ થી એક વાક્ય વોઝ વર્બ આઈએનજી વાળું હોય એટલે દેશી ભાષામાં આપણે કહીએ ચાલુ ભૂતકાળ વાળું હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે. ટાઈમ વર્ડમાં યસ્ટરડે, લાસ્ટ ડે, વન્સ, વન ડે, લોંગ, યર્સ અગો જેવા શબ્દો આપેલા હોય તો આ ટેન્સ આવશે પાસ્ટ ટેન્સ. એક્ટિવ હોય તો વર્બ 2, ડીડ નોટ વર્બ 1 આવશે, અને પેસિવ હોય તો વોઝ વર્બ 3 આવશે. આ યાદ રાખજો. કીપ ઇન ધ માઇન્ડ. વન ડે આઈ ખાલી જગ્યા માય ફ્રેન્ડ હાઉસ ટુ વિઝિટ. હવે વન ડે સમયદર્શક શબ્દ આવ્યો છે એટલે સાદો ભૂતકાળ થયો. આઈ ખાલી જગ્યા માય ફ્રેન્ડ હાઉસ ટુ વિઝિટ. તો અહીંયા હુ વિઝિટ, કોણ વિઝિટ કરે છે? આઈ. તો એક્ટિવ થયું. એક્ટિવ થયું એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે વિઝિટનું શું આવશે ભાઈ? વિઝિટેડ.
સમજો હું ને વોટ વડે પ્રશ્નો પૂછો ક્રિયાપદને સીધું જવાબ મળશે તમને કોઈ પણ બે. ઈચ ઓફ ધ પ્લેયર્સ ખાલી જગ્યા ફોર ફિક્સિંગ ધ ક્રિકેટ મેચ લાસ્ટ યર. તો અહીંયા ટુ ફાઇન કરવાનું છે. ઈચ ઓફ ધ પ્લેયર્સ દરેક ખેલાડીને આપણે આપવાની છે, ફિક્સિંગ કર્યું છે એટલે. તો હુ ફાઇન, કોણ ફાઇન આપે છે, કોને જે દંડ કર્યો? તો અહીંયા કોઈ દંડ કરનાર હાજર નથી. ધેટ મીન્સ પેસિવમાં જશે. એટલા માટે અહીંયા ઈચ ઓફ એટલે દરેક માટે વપરાય. એટલે ઈચ સાથે ક્રિયાપદનું એક વચન વાળું રૂપ આવે એટલે વોઝ ફાઇન્ડ જવાબ આવશે. કીપ ઇન ધ માઇન્ડ. કેમ કે ઈચ સાથે ઓફ વપરાય તો ક્રિયા નામ બહુવચનમાં છે પણ સિંગ્યુલર શો કરે. કીપ ઇન ધ માઇન્ડ. ડેશ યુ ડેશ હોમવર્ક યસ્ટરડે. તો મિત્રો હુ રાઇટ તો યુ, તો અહીંયા લખો ડીડ અને અહીંયા લખો રાઇટ નું રાઇટ. I was reading my book when my father, who come father, તો કેમનું કેમ. હવે આ વાક્યમાં તમે જુઓ અહીંયા વેન આવ્યું છે તો વેન પહેલા વોઝ વર વર્બાઇનજી વાળું વાક્ય હશે તો જ બીજા વાક્યમાં પાસ્ટ ટેન્સ આવે છે. તો આ રીતે જો પાસ્ટ ટેન્સની બ્લેન્ક આપણે લખીશું તો ઇઝી વેઝની અંદર કોઈ પણ આપણે જે બ્લેન્ક હોય છે એ રાઈટ ક્રેક કરી દઈશું. ઓકે, નેક્સ્ટ ટેન્સ લઈએ છીએ આપણે, એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. કીપ ઇન ધ માઇન્ડ, સિમ્પલ ફ્યુચર ટેન્સની બ્લેન્ક પૂછાય તો ભવિષ્ય દર્શક શબ્દો ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંડે, સન્ડે જે બી છે, ઇન ફ્યુચર, અગેઇન, ઇન 2020 ભવિષ્યનું વર્ષ જે આપણે કહીએ છીએ, ટોટલી જે વાયદાઓ કરતા હોઈએ આપણે બધા ટોટલી પ્રોમિસ. ઇફ અને અનલેસ થી એક વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય એટલે વર્બ વન અથવા બહુવચન રૂપ વાળું હોય તો આ કાળ આવે છે. એક્ટિવ હોય તો વિલ વર્બ વન અને પેસિવ હોય તો વિલ બી V3. વિલ યા ઘણી વાર તમે કહેતા શાલ ને વિલ બે લખ્યા, બંને આવી શકે છે પણ મોટા ભાગે બધા હવે મોડર્ન ઇંગ્લિશમાં વિલ વધારે વાપરે છે. અહીંયા તમે જોશો કે યોર લગેજ ડેશ અગેન, યોર લગેજ ડેશ અગેન ઓન રેલવે સ્ટેશન. તો અગેન ફરીથી ચેક થશે એવું કહે છે. તો હુ ચેક, કોણ ચેક કરશે? પ્રશ્ન પૂછો પેસિવ. મને ખબર તો પડી ગઈ અગેન શબ્દ આવ્યો એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બ્લેન્ક આવી ગયું. ઓકે, એ તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ આવી ગયું. બટ હવે મારે એક્ટિવ છે કે પેસિવ એ ઓળખવી છે. તો તમે અહીંયા પૂછો કે હુ ચેક, કોણ ચેક કરશે? તો અહીંયા કોઈ હાજર નથી, નો વન, કોઈ દર્શાવ્યું નથી. હવે પ્રશ્ન પૂછો વોટ ચેક, તો જવાબ આવશે લગેજ, સામાન. તો પેસિવમાં જશે, આગળ છે ઓબ્જેક્ટ એટલે. તો વિલ બી ચેકડ, વિલ બી ચેકડ આવશે. All the villages in Gujarat dash water tap in 2028. પ્રોવાઈડ છે, ક્રિયાપદ પ્રોવાઈડ લખીએ આપણે. તો હુ પ્રોવાઈડ, ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. ઓકે, પણ ગવર્મેન્ટ ઇઝ નોટ મેન્શન હિયર. વોટ પ્રોવાઈડ કઈ છે નહીં. મીન્સ હુ વડે ક્વેશ્ચન, ધેટ મીન્સ ઓપ્શન છે. તો અહીંયા તમે જોશો ઓલ ધ વિલેજ ઇન ગુજરાત વિલ બી provided, third person is not present here, provided water tap in 2028. The price of rice higher in next few months. તો અહીંયા તમે જો નેક્સ્ટ ફ્યુ મંથ એ સાદો ભવિષ્યકાળ દર્શાવે. હુ ગો, કોણ હાયર, કોણ જાય છે ભાઈ? રાઈસની પ્રાઇસ છે જે એનો ભાવ વધારો આપણે કહીએ છીએ. તો રાઈસની પ્રાઇસ હાયર જાય છે મીન્સ ખાલી જગ્યાની આગળ છે એટલે વિલ ગો આવશે. શોર્ટમાં ટેન્સને સમજી લઈએ આપણે. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ લખું છું, પછી સિમ્પલ ફ્યુચર લખું છું અને અહીંયા લખું છું સિમ્પલ પાસ્ટ. ક્રેક કરીએ ઇઝીલી, સમજો. 1, 2 and 3. આમાં સમય દર્શક શબ્દો આવશે. એવરી ડે, યુઝ્યુઅલી,
ઓકે, જનરલી, પછી ઇફ, એ તો બંનેમાં સેમ ટુ સેમ લઈશું આપણે. ઓકે, આમાં સમયદર્શક શબ્દો આવશે ટુમોરો, નેક્સ્ટ ડે, ઇન પછી ભવિષ્યનું વર્ષ. આમાં સમયદર્શક શબ્દો આવશે યસ્ટરડે, લાસ્ટ ડે, ઓકે, વન ડે, લોંગ, યર્સ, યગો, આ બધા આવશે. હવે સેન્ટેન્સ પેટર્નમાં ઇફ, અનલેસ, પછી સાદો વર્તમાન કાળ આવે, અને અહીંયા બીજા વાક્યમાં ભવિષ્ય કાળ આવે, સાદો. કીપ ઇન ધ માઇન્ડ. અહીંયા વેન આવે, વેન પહેલા ચાલુ ભૂતકાળ અને વેન પછી સાદો ભૂતકાળ. એ રીતે વાઇલ આવે તો વાઇલ પછી ચાલુ ભૂતકાળ અને બીજું વાક્યમાં સાદો ભૂતકાળ આવે. આ સમજી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ મિત્રો. હવે તમે એમ કહો સાહેબ ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ, વાઇલ પછી આ બધું એ તમે થોડું કીધું હોય તો સારું. એક એક એક્ઝામ્પલ માર દઉં પછી તમે જોઈ લો. આઈ વોઝ વોચિંગ ટીવી when my brother came, while we were playing, comma, the teacher came. જો મિત્રો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા વેન છે, વેન પહેલા ચાલુ ભૂતકાળ, વોઝ વર વર્બા એનજી વાળો, અને વેન પછીનું વાક્ય જે છે સાદો ભૂતકાળ છે. અહીંયા વાઇલની વાત કરીએ તો વાઇલ પછી ચાલુ કાળ આવે એટલે ચાલુ ભૂતકાળ અને બીજા વાક્યમાં સાદો ભૂતકાળ. એ રીતે આ પણ આ શોર્ટમાં આટલા 3 ટેન્સ યાદ રાખશો તો મારું માનવું છે ક્યારે બ્લેન્ક નહીં પડે, ખોટી ક્યારે બ્લેન્ક સાચી નહીં. અને બીજી વસ્તુની વાત કરું, એક્ટિવ પેસિવ માટે એક્ટિવ ઓળખવું હોય, એક્ટિવની ઓળખ માટે હું વડે ક્રિયાપદને પ્રશ્ન પૂછો. જે જવાબ આવે એ ખાલી જગ્યાની આગળ હોવો જોઈએ. તો આ એક્ટિવ. અને પેસિવમાં વોટ પછી વર્બથી પ્રશ્ન પૂછો તો તમને ઓબ્જેક્ટ મળશે અને એ ખાલી જગ્યામાં વાક્યની આગળ હોય ત્યારે પેસિવ હોય છે. બસ આટલું પૂછી લેવાનું છે, તમે ઇઝી ક્રેક કરી શકશો. આઈ હોપ કે આ 3 ટેન્સ તમને ઇઝીલી આવડી ગયા હશે. મારી ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડજો. આવા શોર્ટ ટ્રીક દ્વારા બ્લેન્ક સારી રીતે લખી શકશો. આગળ વધજો. ઓકે, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. કીપ અ સ્માઇલ. થેન્ક યુ.